નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। પવિત્ર શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમરગામ તાલુકાના ગામે ગામથી પગપાળા શ્રી રાયણીવાલા હનુમાન મંદિર કલગામ ખાતે જતા જોવા મળે છે। દર વર્ષે દર્શનાર્થે જતા ભક્તો માટે વિવિધ સંસ્થાઓ દ્વારા ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે। સરીગામ સ્થિત રાશિ લેબર યુનિયનના સંચાલક અને પ્રમુખ રાજેશભાઈ રાઠોડ, રાશિ મહિલા સશક્તિકરણ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ યોગિનીબેન આર રાઠોડ અને રાશિ લેન્ડ ડેવલપર તથા આમંત્રિત મહેમાન સરીગામના અગ્રણી રાકેશભાઈ રાય, જિલ્લા પંચાયતના પૂર્વ દંડક દીપકભાઈ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં સેવાભાવીઓ અને અગ્રણીઓ પગપાળા જઈ રહેલા ભક્તોની સેવામાં લીન જોવા મળ્યા હતા। સરીગામ બેંક ઓફ બરોડા પાસે કલગામ દર્શનાર્થે જઈ રહેલા ભક્તો માટે ચા નાસ્તો અને ફળફળાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી। હજારોની સંખ્યામાં દર્શનાર્થે જતા ભક્તોની સેવા કરી સ્થાનિક વિસ્તારના અગ્રણીઓએ ધન્યતા અનુભવી હતી। પવિત્ર શ્રાવણ માસમાં શ્રી રાયણીવાલા હનુમાન દાદાના દર્શનાર્થે ઉમરગામ તાલુકા સહિત વલસાડ જિલ્લા અને બહાર ગામથી હજારોની સંખ્યામાં ભક્તો આવતા જોવા મળે છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। રાયણીવાળા હનુમાનજી મંદિર છે, એમના એટલા બધા સ્વયંભૂના એટલા બધા પરચા છે ભક્તિના કે લોકોને એટલી બધી શ્રદ્ધા છે કે લોકો આજે સુરત, અમદાવાદ, મુંબઈ, સેલવાસ ઘણી જગ્યાઓથી પગપાળા ચાલીને આવે છે। એમની સેવામાં અમે લોકોએ રાશિ ગ્રુપ મળીને સેવામાં જે પણ અમારથી સેવા થશે એ અમે સેવા બધી જ અહીંયા ઉપલબ્ધ કરી છે। અને અમને પણ આટલી બધી શ્રદ્ધા છે હનુમાનજી ઉપર કે હનુમાનજી પર પાસે આપણે કોઈ પણ જઈએ ત્યાં આપણું કામ થાય છે। એ શ્રદ્ધાથી આજે જે શ્રદ્ધાળુઓ બધા જાય છે એમને હું ભગવાનને બી પ્રાર્થના કરીશ કે એ લોકોની જે પણ કંઈ માનતા હોય કે જે પણ એ લોકોની માંગણી હોય એ બધી પૂરી કરે। અને રાશિ ગ્રુપ તરફથી બધાને સર્વ ભક્તોને અમારા જય શ્રી રામ। અને સ્વયંભૂ લોકો આપણા કલગામના સ્વયંભૂ હનુમાન દાદા મંદિર રાયણીવાળા હનુમાન દાદાના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ચાલીને ઉપવાસ રાખીને જતા હોય છે। તો એ શ્રદ્ધાળુઓને કેળા, બિસ્કિટ, પાણી, ચોકલેટ બધી જ સુવિધાઓ આજે રાશિ ગ્રુપ તરફથી કરવામાં આવી છે। એ બદલ એમને પણ ખાસ અભિનંદન। અને જેટલા પણ શ્રદ્ધાળુઓ આવે છે એમને આ સેવા અહીંયાનો લાભ લઈ રહ્યા છે એ ખૂબ જ મહત્વની વાત છે। અને આ તબક્કે રાશિ ગ્રુપને અભિનંદન સાથે તમામ શ્રદ્ધાળુઓને જય શ્રી રામ। તમામ જેટલા પણ આ જેમ રાશિ ગ્રુપે અહીંયા ટેન્ટ લગાવીને સૌને પ્રસાદ રૂપે બિસ્કિટ, કેળા, પાણી અને ચોકલેટ વગેરે વિતરણ કરવામાં આવ્યું છે, એવી રીતે તમામ જગ્યાએ તમામ શ્રદ્ધાળુઓ માટે આ કેમ્પો લગાવવામાં આવ્યા છે। એ ખૂબ જ મોટી વાત છે। આ બતાવે છે કે સનાતન ધર્મ, આપણો હિન્દુ ધર્મ સૌના માટે જાગૃત કરવાનો સમય છે અને સૌને જાગૃત કરે છે અને સેવાનો લાભ સૌને મળે છે। તમામ કેમ્પ લગાવનારા વ્યક્તિઓને ખૂબ અભિનંદન। 4 દિવસના વિરામ બાદ ઉમરગામ તાલુકા સહિત વલસાડ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજે ઉમરગામ તાલુકા સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 4 દિવસથી વરસાદે વિરામ લેતા વાતાવરણમાં ઉકળાટનો અનુભવ લોકો કરી રહ્યા હતા। આજે વહેલી સવારથી ઝરમર વરસાદ વરસતા લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યા છે। ઉમરગામ તાલુકા સહિત જિલ્લાના વલસાડ, વાપી, પારડી, ધરમપુર, કપરાડા વગેરે વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના મરમ્મતની કામગીરી વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે। વરસાદે વિરામ લેતા જિલ્લાના નાના મોટા ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના મેટલ વર્કની કામગીરી તેમજ રીસર્ફેસિંગ અને રિપેરિંગની કામગીરી વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે થઈ રહી છે। ધોધમાર વરસાદને કારણે જિલ્લાના કુલ 57 જેટલા મુખ્ય માર્ગોનું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થયું હતું, જેને કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી। વિભાગ દ્વારા તમામ મહત્વના રસ્તાઓનું પેચવર્ક અને રિપેરિંગનું કામ પૂર્ણ કરાતા વાહન ચાલકો રાહતની લાગણી અનુભવી રહ્યા છે। માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જતીનભાઈ દ્વારા બાકી રહેલા શેષ રસ્તાઓની કામગીરી સત્વરે પૂર્ણ કરાશે તેમ જણાવાયું હતું। પવિત્ર શ્રાવણ માસમાં શ્રી દમણિયા માછી મહાજન હોલ લેસ્ટર ખાતે શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। લંડન લેસ્ટર સિટીમાં શ્રી દમણિયા માછી મહાજન દ્વારા આયોજિત રામકથામાં કથાકાર પૂજ્ય મહેશભાઈ ભટ્ટ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે। માછી સમાજના કુલગુરુ મહંત ગોપાલદાસ શાસ્ત્રીજીની પાવન ઉપસ્થિતિમાં માછી સમાજના ભક્તો કથાનું રસપાન કરતા જોવા મળ્યા હતા। લંડન ખાતે શ્રી રામકથાના ભવ્ય આયોજનમાં દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની ઉપસ્થિતિ જોવા મળી હતી। એનઆરઆઈ કેશવભાઈ બટાક અને પરિવારના સભ્યોએ કુલગુરુ ગોપાલદાસજી મહારાજ અને આંતરરાષ્ટ્રીય કથાકાર મહેશભાઈનું સત્કાર કરી તેઓના આશીર્વાદ લીધા હતા। અને અમારા બાપજી પણ હમણાં જમ્યા હતા ને પોતાના હાથે થાળી પીસતા હતા કે પેલા બધા જમો બ્રાહ્મણ વાલા છે, બધાને જમાડીને પોતે છે જમતા હતા। આ બધું ગુરુ આગળથી મળે। ગુરુ જો મજબૂત હોય તો પછી આપણો બેડો પાર। તમારી સાથે ગુરુ છે,
સાચા માર્ગે લઈ જશે. કારણ કે હું સાંભળું છું કે હું આ ગાદીની આટલા વર્ષમાં ક્યાં ડાઘ લાગો નથી અને લાગવા દઈશ નહીં. એ ક્યારે બોલાય? ખુમારીથી પરંપરાથી 12 ગાદી પછી 13મી ગાદી ઉપર બેઠા છે અને તમે બધા જે બધા બેઠા છો એ જ ભાવ બતાવે છે. કારણ કે મને પ્રહલાદભાઈ વિનોદભાઈને બધાએ કીધું હતું કે બાપજી આવશે તો આ જગ્યા ટૂંકી પડશે અને આજે આપણે દેખાય છે કે બધા કેટલા બધા હળી મળીને બધા રહ્યો છો. એ તમારી ગુરુ ભક્તિ સનાતન ધર્મની જે તમારી નિષ્ઠા છે એને બધાને વંદન. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અરનાલા ગામમાં 72માં કિસાન મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પારડી વિભાગ કિસાન પંચાયત પ્રેરિત કિસાન રેલીમાં વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત જિલ્લા પંચાયત પ્રમુખ અને વલસાડ જિલ્લા ભાજપના આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી. 1953માં આ વિસ્તારમાં ઉત્તમભાઈ પટેલ અને ઈશ્વરભાઈ દેસાઈની આગેવાનીમાં ખેડ સત્યાગ્રહ કે જેને ઘાસિયા સત્યાગ્રહ તરીકે ઓળખાય છે તેનું એલાન કરવામાં આવ્યું હતું. 14 વર્ષ સુધી સત્યાગ્રહ ચાલ્યો હતો. ત્યારબાદ સ્થાનિક વિસ્તારના 14,000 કરતાં વધુ ગરીબ આદિવાસી ખેતમજૂરો અને ખેડૂતોને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે જમીનના હક મળ્યા હતા અને ત્યારથી જ દર વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ ખેડ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવે છે. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ખેડ સત્યાગ્રહના કારણે જ આ વિસ્તારના આદિવાસીઓનો વિકાસ થયો છે અને આજે તેઓ જમીનનો માલિકી હક ભોગવી રહ્યા છે. હજારો એકર જમીન ઘાસિયા જમીન હતી. જમીનદારો પાસે હતી. આદિવાસી વિસ્તારના ખેડૂતો પાસે જમીન હતી ને વર્ષો પહેલાં તો એમની જ હતી, પણ જમીનદારો પાસે આ જમીન ગઈ અને જમીન વિહોણા જે લોકો હતા એની 14 વર્ષ સુધી લડત લડ્યા બાદ ભારત દેશના વડાપ્રધાન પાર્ટી ખાતે આવીને 14,000 એકર જેટલી જમીન વિતરણ કરવામાં આવે. આજે એ પગભર ખેડૂત છે, એમનો આશીર્વાદ છે ઉત્તમભાઈનો અને ઈશ્વરભાઈ દેસાઈનો આશીર્વાદ છે. એમના થકી આખા વિસ્તારમાં આજે જે કંઈ સમાજમાં જાગૃતતા આવી, સમાજનો સુધારો, શિક્ષિત બન્યા, ભણી ગણીને આગળ વધ્યા છે એ એમનો આશીર્વાદ છે. આજે 72મો કિસાન મુક્તિ દિન તરીકે ઉજવી રહ્યા છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.